આપ સર્વે સમય કાઢીને પધાર્યા એ માટે હું આપ સર્વનો આભારી છું. વિનુભાઈ માટે કહું તો અમારા ઘરમાં લખા બાપાના 5 છોકરાઓમાંથી કદાચ જો કોઈના માટે એમ કહું કે સૌથી સુશી ખરાબમાં હું હતો, એના માટે કોમ્પિટિશન નહીં થાય મારી જોડે. પણ મારી મમ્મી હંમેશા મને એમ કહે કે બેટા કે વિનુ જેવું જ નથી. તો આજે મધર્સ ડે છે, મારી માં છે એની ગમે ત્યારે વાત નીકળતી એમ કે વિનુભાઈ જેવું તું ખા, વિનુભાઈ જોડે તું કંઈક શીખ. તો એ વિનુભાઈ આજે રિટાયર્ડ થાય છે. મારી જિંદગીમાં 12 સાયન્સમાં જ્યારે હું ફેલ થયો હતો તો અમદાવાદમાં કોઈ મને 12 કોમર્સમાં સીધું આપતું નહોતું. એ ટાઈમે ઘરમાં બધા ભાઈઓને મળવાનું ઘણી વખત થતું હતું, પણ એ સમયે મારે વસ્તુ એવી બનતી હતી કે કોઈ એડમિશન ક્યાંય ના આપ્યું તો 12 કોમર્સમાં સીધું એડમિશન ના આપ્યું તો પછી મારે કમ્પલસરી તલોદ આવવાનું થયું. કેશુ કાકાના આશીર્વાદથી મારે તલોદમાં ભણવાનું થયું અને એ સમયે વિનુભાઈ જોડે મળવાનું થયું. અને મળતા હતા, આજના જનરેશનના છોકરાઓને ખબર નહીં હોય કે વેકેશન એટલે કાકાના ઘેર કે મામાના ઘેર હોય. અમારા ટાઈમમાં વેકેશન એટલે કાં તો તલોદ હોય, કાં તો ગઢી હોય, કાં તો કરાદ હોય ગિરધર કાકા ત્યાં. તો કાકાના ત્યાં જ્યારે અમે આવતા હતા એ ટાઈમે વિનુભાઈ જોડે, અત્યારે આપણો ભાઈ જમોઈ છે નહીં હાજર જ છે આપણા જોડે, કે જગાનો જે પ્રેમ કે ખાધા પછી કાકાને રવિવારનું એક અમારી પાર્ટી હોય તો જમ્યા પછી વિનુભાઈને અમે બધા ડિલાઇટનું પાન ખાવા જઈએ. એ નાની નાની મધુર યાદો જે છે. એક બીજું કહું કે હું ત્યાં ભણતો હતો ત્યારે વિનુભાઈએ અમને બહુ તો એ ટાઈમે એ સ્ટ્રગલ કરતા હતા જોબ માટે, બહુ બધી એક્ઝામ લખતા હતા. પણ એ એક્ઝામ લખતા એમણે એક વખત રેલવેની આપી હતી ને કેમ કરીને જ્યારે રેલવે બોર્ડના ઇન્ટરવ્યુમાં બેઠેલા હતા તો મારા પપ્પાના એક ફ્રેન્ડની જોડે હું ત્યાં આગળ એમનું ઇન્ટરવ્યુ ચાલે તેનું પાછળ એમના જોડે ઉભેલો હતો. વિનુભાઈને કદાચ યાદ નહીં હોય પણ એ ગોલ્ડન કાકાને અમે ત્યાં આગળ એમના જોડે ઉભેલા હતા. તો આ બધી મીઠી મધુર યાદો કે વિનુભાઈ હંમેશા ક્યારે બી સામાજિક રીતે કોઈ મનમોટાવ થયો હોય કાકાઓમાં, અમારા પપ્પાઓમાં, પણ ક્યારેય વિનુભાઈએ કોઈ ઊંચા અવાજે કે કોઈ બી ખરાબ શબ્દો, અપશબ્દો જે કહેવાય એ ક્યારેય કોઈના માટે બોલ્યા નથી. ક્યારે એટલે કે ભૂલમાંય નથી બોલ્યા, સપનામાંય નથી બોલ્યા. અનફોર્ચ્યુનેટલી એમના જોડે એવું થાય છે કે એમને ઘણી વખત ઘણા જોડે મનમોટાવ બની જાય છે, લોકો એમના જોડે બોલતા બંધ થઈ જાય છે, પણ તો પણ એમણે ક્યારેય કોઈના માટે દુર્ભાવ રાખ્યો નથી. એમના જે સંસ્કારની વાત કરું એ સંસ્કારની જો ક્રેડિટ થાય તો મંગુમાં એ પાછળ બેઠા છે કે કેશુ કાકા, એમની વાત છે. કેશુ કાકાએ જે બધા માટે થઈને જે કર્યું એના ભાગરૂપે ઉપરવાળાએ ક્યારેય કરેલું વ્યર્થ જતું નથી. કર્મોનું ફળ હોય છે તો કર્મોના ફળના ભાગરૂપે જો જોવામાં આવે તો કેશુ કાકાએ જે ઘરમાં સૌથી પહેલા વ્યક્તિ હતા જે ગઢીથી બહાર નીકળેલા હતા, તો એમણે બધા ભાઈઓને ભણાવવામાં જે મદદ કરી એમાંથી ભણતા બધા આગળ આવ્યા. મારા પપ્પા, ગિરધર કાકા, બળદેવ કાકા કે નેક્સ્ટ જનરેશન કે હું બી એમના ઘેર ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં મેં 12 કોમર્સ ચાલુ કર્યું, ત્યારથી માર્ચ સુધી જે રોકાયો, પણ એમનો જે પ્રેમ મળ્યો એ પ્રેમના ભાગરૂપે ભગવાને એમને આટલો સારો એક છોકરો આપ્યો કે જે હંમેશા જે એમ કહી શકાય કે અમે નાના હતા ત્યારે કદાચ વિનુભાઈને યાદ હોય કે અમે એમને કહેતા જેકી શ્રોફ છે આપણા. આઈના મૂવી આવ્યું હતું તો એમાં એમ કહીએ કે જેકી શ્રોફ જેવા છે. તો વિનુભાઈ એક રિયલી એક ઉદાહરણરૂપ જીવન જીવ્યા છે. ભગવાન કરે કે એમને જે રિટાયર્ડ લાઈફ છે એ હંમેશા સારી જાય, એમને હેલ્ધી રાખે. કોઈ બી કામ હશે અમે સાથે જ છીએ એમના જોડે. એમને 2 દીકરા છે તો બંને દીકરા ફોરેનમાં સેટલ થયા છે. આજે આ છોટું થઈ સામે બેઠો છે, પાછળ જોઈ રહ્યો છે. છોટું હંમેશા એમના પપ્પાનો બહુ વાલો છે. કુલદીપભાઈ છે નહીં, કુલદીપનો પ્રેમ બી તમારા સાથે છે. હંમેશા વિનુભાઈ ક્યારે બી કંઈ કામ પડે, શિલ્પા ભાભીએ બી એમને બહુ સપોર્ટ કર્યો છે. આજે બી હું ત્યાં તલોદ રહેતો હતો તો મંગુમાની દાળ કે મંગુમાના રોટલા આજે બી યાદ છે. કે કેશુ કાકાનું બનાવેલું સબ્જી આજે બી મને યાદ છે. કાકા જે આપણે રવિવારે જે મજા લેતા હતા, આજ પ્રેમ અને આજે ખાલી કહું કે જો આજે મધર્સ ડે છે, જેને જેને મા છે કે બાપ છે એને આ જન્મમાં જેટલો પ્રેમ આપી શકાય આપી લો. પછી ફોટા આગળ રડીને નાટક કરવાનો કોઈ મતલબ નથી.
તો આજે વિનુભાઈના કાર્યક્રમમાં આપણે બધા ભેગા થયા છે એના માટે થઈને હું આપ સર્વેનો ફરીથી એક વખત આભાર વ્યક્ત કરું છું. વિનુભાઈને બહુ બધી શુભકામનાઓ. વિનુભાઈ, તમે કે ભાભી કે તમારા બાળકોએ ક્યારે બી યાદ કર્યા હશે તો મારા તરફથી હું હંમેશા તમારા જોડે ખડે પગે ગમે ત્યારે ઊભો હોઈશ. થોડો લેટ થયો એના માટે માફી ચાહું છું. ટ્રાફિક અને બસ આપ બધા આવ્યા છો, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણો અને ખૂબ દિવસ રવિવારે કાકા ત્યાં જવાનું થાય તો એની બી મજા લેજો. ફરી એક વાર વિનુભાઈ બહુ બધી શુભકામનાઓ. ભાભી આપને પણ. તમે રિટાયર્ડ થયા છો કામમાંથી, પણ લાઈફમાંથી તમારે ઘણું અમને બધાને સાથ સહકાર આપવાનો છે, અમારો સાથ સહકાર લેવાનો છે, બરોબર. અને તમે જે જેકી શ્રોફની સ્ટાઇલમાં બેઠા છો એ બી બહુ સુંદર લાગો છો. આ તમે જોધપુરી પહેરી છે, ખરેખર અદ્ભુત છે. તો ભગવાન આપને બહુ જ ખુશ રાખે. અને આ સાથે હું વેવાઈને બોલાવું છું. કેશુકાકા આવીને બે શબ્દો વિનુભાઈ વિશે કહેશે. વિનુભાઈ વિશે બોલવું તો અઘરું છે, પણ શરૂ કરો. થેન્ક યુ.